નમસ્કાર નડિયાદ. આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે મહાનગરપાલિકા નડિયાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેસાઈ સરની કેબિનના દ્રશ્યો છે, જેમાં હાર્દિક ભટ્ટ એમને કંઈક ભ્રષ્ટાચાર બાબતે હાર્દિક ભટ્ટે કોંગ્રેસમાં આ તમે જુઓ, આ તમે જે જોઈ રહ્યા છો તે કે આ લોકોનું એવું કેવું છે કે આ બીજેપીના કોર્પોરેટરો છે અને આ બીજેપીના મેમ્બરો છે ને એવું બધું. હવે તમે જુઓ, મારે બીજું આમાં કશું, હું કોઈ ભાજપનું ખરાબ બોલવા માંગતો નથી કે કોંગ્રેસનું ખરાબ બોલવા માંગતો નથી. મારું એટલું જ કહેવું છે, પોલીસ ત્યાં ઊભી છે, મ્યુનિસિપલ કમિશનર ત્યાં બેઠા છે, તેમ પણ તેમની કેબિનમાં આ લોકો ઘૂસી જઈ કઈ રીતે શકે છે? અને બહારની સાઈડે પેલા રાજુભાઈ રબારીને જોડે ધક્કામુક્કી કરીને મારઝૂડ કરી એવું દ્રશ્યો વિડીયોમાં દેખાય છે, બીજા અન્ય એક વિડીયોમાં. એટલે આ લોકશાહીનું પતનની નિશાની છે કે આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આટલા મોટા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કેબિનમાં ટોળું અંદર આવી જાય તો પછી બીજા લોકોને, સામાન્ય પબ્લિક જે બજાર સોસાયટીમાં રહેતી હોય કે બજારમાં દુકાન ખોલીને બેઠા હોય, એમને ત્યાં શું ના થાય એમ મને કહો. એટલે મારે બીજાને કોઈને કશું કહેવું નથી. મારે ખાલી માત્ર માનનીય ઉચ્ચ ન્યાયાલય ગુજરાત રાજ્યના જે ચીફ જસ્ટિસ છે શ્રી, એમને મારે માત્ર સંદેશો આપવો છે કે આપ તાત્કાલિક ધોરણે સુમો મોટો લઈ અને આ બાબતને ગંભીરતાથી લઈ અને એવી કડક કાર્યવાહી કરો કે ભવિષ્યમાં કોઈ આવી રીતે કોઈ બી સરકારી અધિકારીની ઓફિસમાં આ રીતે ટોળું ઘૂસી જઈ મારામારી કરે કે ગાળાગાળી કરે કે એવું કંઈ કરી જ ના શકે. હું કોઈ પક્ષનો એમાં નથી. બાબત શું છે મારે કશું લેવા દેવા નથી. બાબત માટે મારે માત્ર એ જ લેવા દેવા છે કે કોઈ વ્યક્તિ પોતાની વિગત લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગયું હોય તો ત્યાં કમિશનર શ્રીની કેબિનમાં કઈ રીતે ટોળું ઘૂસી શકે. સરકારી પ્રિમાઇસીસમાં 100 મીટરની ત્રિજ્યામાં અમુક માણસોથી વધારે માણસોથી ટોળું થઈને જવાય નહીં. અને વન ટાઈપ ઓફ આ મોબ લિન્ચિંગ કહેવાય. 103(2) મોબ લિન્ચિંગ કરવાનો ટ્રાય કર્યો છે. એ બાબત આના ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે, વિડીયોના અમુક દ્રશ્યો ઉપરથી. તો આ બાબતે શું કલેક્ટર શ્રી અમિત યાદવ સાહેબ, માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષસંઘવીજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આમાં પક્ષ કે વિપક્ષ કે એવું બધું કશું જોશો નહીં. આની અંદર માત્ર એ જુઓ, મોટિવ જુઓ તમે, મોટિવ ખાલી. કોણે કર્યું, શા માટે કર્યું એ નહીં, કઈ જગ્યાએ થયું, કયા સ્થળે થયું અને કોણે કર્યું એ સ્થળ ઉપર એ જરૂરી છે. જય હિન્દ, જય ભારત.